પાલનપુરના ગણેશપુરામાં વાલીઓ માટે લાલબત્તી સમાન એક કેસ સામે આવ્યો છે, જેમાં રમતા રમતા 5 વર્ષનું બાળક કારમાં બેસી ગયો. જોકે કાર લોક થઈ જતા 5 વર્ષના બાળકનું રૂંધાઈ જતા મોત નીપજ્યું હતું. પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા મનીષાબેન પતિ સાથેથી છૂટાછેડા લઈને પોતાના પપ્પા જોડે રહેતા હતા. ગતરોજ તેમનો 5 વર્ષનો દીકરો નિક્ષિક નીરવભાઈ દવે બહાર રમતો હતો, ત્યારે ડેરીની સામે 2 વર્ષથી બંધ પડેલી ગાડીમાં જઈને બેસી ગયો. બાદમાં દરવાજો લોક થતાં ખુલ્યો જ ન હતો. દરમિયાન તેની માતા સાથે આજુબાજુના લોકો શોધતા હતા, ત્યારે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો, જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જોકે પોતાના રમતા બાળકોને રેઢા મૂકનાર વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે. બાળકો રમતા રમતા ક્યાં જાય છે, મોડે સુધી કેમ પરત ન આવ્યા, તેની દરકાર ન રાખતા પરિવાર માટે આ ઘટના બોધપાઠરૂપ પુરવાર થઈ શકે છે. જોકે પોતાના એકના એક દીકરાને ગુમાવનાર પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. અહીંયા અમારા ગણેશપુરામાં એક બંધ ગાડી હતી. બંધ ગાડીમાં એક છોકરો થોડો નટખટ્યો હતો. એ રમતો રમતો અંદર બેસી ગયો. અંદર ગયા પછી ક્યાં માલુમ એનો દરવાજો ખુલ્યો નહીં કે અંદર સૂઈ ગયો, અને એના મા બાપને અડધા કલાક જેરી હોગવાનું ચાલુ કર્યું, પરંતુ બાળકનો જો પતો ના ચલ્યો. દરેકને વાત કરી કે ભાઈ મારું બાળક નહીં મળતો. ગામના આજુબાજુના ને બધાને મદદ કરી અને છોકરાને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ છોકરો ના મળવાથી ફરતા ફરતા આ બંધ ગાડીમાં જોયો તો બંધ ગાડીમાં બાળક સૂતેલી સ્થિતિમાં હતો. તો પછી એને તપાસ કરી તો બાળકને દવાખાના લઈ જતા બાળક એ મૃત જાહેર થયેલો હતો. એટલે આવી ગરમીમાં 1 વાગ્યાના સમયે કોઈ બહાર હોય ના, હવની રીતે આપણા હોઈ રહેલા હોય. એટલે દરેક મા બાપને ધ્યાન રાખવું જોઈએ કે આપણો બાળક કયો ફરજ છે, કયો રમે છે, કયો જાય છે. એટલે બાળકની ધ્યાન મા બાપને રાખવી જોઈએ, તો ફરીથી આવી ઘટના બને ના, આવું મારું કહેવું છે. અમારી સામે રહેતો એક બાળક જે રોજના સમયે બપોરના બહાર રમવા નીકળતો હતો, અને ગઈકાલના સમયે એ બાજુમાં રમવા નીકળેલો, અને ત્યારે બપોરના સમયે સૌ પોતપોતાના ઘરમાં સૂતેલ હતા. અને એ બાળક બાજુમાં લાંબા સમયગાળાથી બંધ પડેલી ગાડીની અંદર રમવા ગયેલો, અને એ ગાડી અંદરથી લોક થઈ ગયેલી. બાળકની અંદરથી બહાર નીકળતા આવડ્યું નહીં, અને બાળક અંદર ગુંગળાઈને બપોરના સમયે મરી ગયેલ. જ્યારે ઘરવાળા એને શોધવા નીકળેલ, બહુ લાંબા સમય સુધી બાળકને શોધ્યો પણ ક્યાંય મળ્યો નહીં. બધી ગાડીઓ બી ચેક કરી પણ એની અંદર બી ના મળ્યો. પણ આ બંધ ગાડીમાં તો કોઈનું ધ્યાન ગયું નહીં, અને જ્યારે ધ્યાન ગયું અને ત્યારે બાળકને જોવા ગયા ત્યાં સુધી બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું હતું. અને દરેક માતા પિતાને મારો નમ્ર અનુરોધ છે કે પોતાના બાળકને બપોરના સમયે પોતાની ઘરની અંદર જ રાખવો, ક્યાંય બહાર રમવા નીકળવા ના દો. બહાર રમવા નીકળે ત્યારે ક્યારે શું ઘટના બને કોઈને ખબર હોય નહીં. અને જ્યારે આવી ઘટના બની જાય ને ત્યારે જ્યારે જેને પોતાનું ખોવાય છે એને ખ્યાલ આવે છે કે આ ઘટના ખરેખર કેટલી દુઃખદ કહેવાય છે. એટલે હું દરેક માતા પિતાને કહીશ કે પોતાનું બાળક ક્યાં રમી રહ્યું છે, કઈ જગ્યાએ છે. એવું હોય તો બાળક અંદર ના આવતો થોડાક સમયે તમે પોતાના બાળકને ચેક કરો કઈ જગ્યાએ છે. જામનગરના નવાગામ ગેટ વિસ્તારમાં કરિયાણાની દુકાન